ઘર ભેગી ન થા. હાલ 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 મસ્ત મજાની ધમારી નાખી ને હવે જઈ ઘડીક પડામાં પછી જઈ ગામમાં ચાલે. તો અમારે દીવે જો કૂવામાં ભર્યું પાણી સડાઈ ગયો સાય એ જો પાણી ભર્યું ગાગર મેં બેઠા છે ખવાણી કરે તો હમણાં પાછા હવે ઘરે નીકળી બધું હેંચેલી બધાની જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને જો પાળી આવી ગયા છે અત્યારમાં તેને તો દેવ ને બે તો દેવ આંટા મારે ગાડી હાકે ને આ બાજુ મસ્ત મજાનો મોરલો હતો ઉડી ગયો. આગલા બ્લોગમાં ફોટો મૂક્યો હતો કેપ્શનમાં. તો આજે વાદળછાયું વાતાવરણ છે દી દેખાતો નથી પણ ઘડી કરીને દેખાય છે રોજ એવું કરે. તો હવે આપણા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને ફટાફટ નીકળવી ઘરે. હાલે ઘર ભેગી ન થા. હાલ 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 તો ફેમિલી ખાઈ પીને થઈ ગયા નવરા ને અત્યારે તો કામે જઈશ કામે ને અત્યારમાં તો ગાડીને ધમારી નાખી એમ ઉપર આપણે જવાનું છે તો ગાડીને તો મસ્ત મજાની ધમારી નાખી ને હવે જઈ ઘડીક પડામાં પછી જઈ ગામમાં ચાલે. તારી દાંતડ લેતો હોય અહીં કે કીટીને તો ખાડો કરતો ને. ફેમિલી ના ધોઈને થઈ ગયા તૈયાર અને અત્યારે જવાનું છે દાડામાં. તો જવાનું છે જમવા. તો ફટાફટ નીકળવી મોડું કર્યા વગર હું દેવ બે જઈએ છીએ. તો ફેમિલી દાડામાંથી આપણે વૈયા આવ્યા ને બપોર પછી પાછા નીંદવા વૈયા આવ્યા છીએ. છેલ્લો ક્યારો રહ્યો છે વાત એમ તો જેમ ઓલી બધું એક ક્યારો છે ને ઉપલેમાં થોડોક આંટો મારવાનો છે. તો અત્યારે જો આવા ક્યારાનો નીંદવી છે ને અમારે દેવ જો ગાળા કૂવો હાલ હમણાં આવું પાણી નાખ્યું કૂવામાં મારી દે લે ગાગર મેં પાણી ઠેલવી દીધું કૂવામાં ને હમણાં કૂવામાં એને ભડાકા કર્યા હતા. તો હાલો હમણાં બતાવું. તો અમારે દીવે જો કૂવામાં ભર્યું પાણી સડાઈ ગયો સાય એ જો પાણી ભર્યું ગાગર મેં ઠેલવી દીધું આમાં મારી દે હમણાં જો ભડાકા કર્યા જો ટોટા પડ્યા જો અહીંયા. હા ટોટા એમાં ભડાકા કર્યા. તો એ કૂવો ગળાને આપણે મંડવી નીંદવા તે સાખર્યો. તો ફેમિલી પડી ગઈ હાંજ ને જો દી તો થોડોક રહ્યો છે ને અત્યારે જો ગાઉ એક ગા દોઈ લીધી મેં ને અત્યારે રચકો સડાવવા આવ્યો ગાહડી વઢાઈ ગયો છે. તારે એકલી એકલી રચકો વાટતી હું એકલો ગા દોતો. પેલા વાસળીને ધોવારી લીધી ને પછી ગા દોઈ લીધી. અને જો અત્યારનું વાતાવરણ કહે ને તો મસ્ત મજાનું છે અને ઠંડો ઠંડો ભારે પવન આવે છે. આજ થોડોક વરસાદ આવ્યો હતો બપોર વસાળે 3 વાગ્યે સારું ઝાપટું આવી ગયું હતું. ને આજ છે ગુરુ પૂર્ણિમા. બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના. બધાને પોતપોતાના ગુરુના સારા આશીર્વાદ મળે. તો આજે આપણે ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખેલો છે તો ન્યાય જવાનું છે જલ્દી નવરા થઈને. ઝટ નવરા થઈ જવી તો ઝટ જઈ એ તો ગાડી ચડાવી દેવી. તો ફેમિલી ખાઈ પીને જો પહોંચી ગયા છે સત્સંગમાં. બધા મીડિયા ભેગા થવા હૃદય તૈયારી ફૂલ તૈયારી હાલે છે. બધા આવે એટલે ચાલુ કરી દેવી.
અત્યારમાં હાથી તૈયાર થાય છે. સવારે ઉપર દઈને સવારે સીધી શેલપ મારવાનો જ રહે. એક જો આ બધું તૈયાર કરી વળ્યું. એક આ બધું પીડ્યું. તો ભજન કીર્તન પતી ગયા છે ને અત્યારે તો બધા બેઠા છે ખવાણી કરે. તો હમણાં પાછા હવે ઘરે નીકળી બધું હેંચેલી ને આપણે જે બધું હેંચેલવાનું છે તો નીકળીએ ફટાફટ. તો ફેમિલી પડી ગઈ હાંજ છે. હાંજ તો ક્યારની પડી ગઈ છે. અત્યારે વાગી ગયા 12 ને આપણે સત્સંગ પૂરો કરીને વહી આવ્યા ઘરે. જો 12:15 થઈ ગઈ. તો હવે આવે છે નીંદર તો સુઈ જવું છે. તો આપણે વધારે હવે વિડીયો લાંબો નહીં કરતા સુઈ દઈશું આપણે હવે અને વિડીયો અહીં પૂરો કરી દઈશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને લાઈવ સ્ટ્રીમ કોઈ જેને ન જોયું હોય જોઈ આવજો. આપણે લાઈવમાં છે. તો હાલો મળશું વિશે કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે. ત્યાં સુધી જય માતાજી મહાદેવ. બાય બાય ટાટા આવજો.